લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, ત્યારે મતદારોને રીઝવવા માટે અલગ અલગ પ્રયાસ છે તે રાજકીય પક્ષો કરતા હોય છે। ત્યારે આ વખતે પહેલી વખત ગુજરાત કોંગ્રેસ દ્વારા જે કહી શકાય કે કોંગ્રેસના જે ઘોષણાપત્ર છે, જે 5 મહત્વના મુદ્દાઓ છે, 5 ન્યાયની વાત છે અને 25 ગેરંટીની વાત છે, તેને લઈને આખો એક વોર રૂમ છે તે શરૂ કરાયો છે અને તેને નામ પણ આપવામાં આવ્યું છે વોર ફોર ન્યાય ઝોન। આ ઝોનના માધ્યમથી અલગ અલગ મીડિયા કોર્ડિનેશન કઈ રીતે થઈ શકશે, મતદારો સાથે કઈ રીતે કોર્ડિનેશન કરી શકાશે, ઉમેદવારો સાથે કઈ રીતે સંપર્ક કરી શકાશે, એ તમામ જે મુદ્દે છે તે આ વોર રૂમની અંદર જેનું નામ આપવામાં આવ્યું છે વોર ફોર ન્યાય ઝોન, તેના માધ્યમથી એ કામગીરી છે તે કરવામાં આવશે અને તે જાણવાનો જ પ્રયાસ ન્યૂઝની ટીમ કરી રહી છે અને ખરેખર આ વોર રૂમ છે કઈ રીતે ચાલશે જાણવાનો પ્રયાસ કરીએ અને હું આપણે એ પણ દર્શકો બધા જોઈ શકો છો કે જે એન્ટર થતાં જ જે મુખ્ય જે કોંગ્રેસનું જે કાર્યાલય છે પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન, તેમાં જ આપ એન્ટર થશો ત્યાં જોઈ શકો છો કે ત્રીજા માળે આખો એ વોર રૂમ શરૂ કરાયો છે। તેની અંદર એન્ટર થતાં જ જે કોંગ્રેસે માંગેલા જે વાત કરેલી 5 ન્યાય છે, 5 ન્યાયની વાત અહીં કરવામાં આવી છે। યુવા ન્યાય, ભાગીદારી ન્યાય, કિસાન ન્યાય, શ્રમિક ન્યાય અને નારી ન્યાય, આ 5 ન્યાયની વાત છે ને સાથે જ તેને લઈને 25 ગેરંટીઓ જે છે તે આપવામાં આવી છે અને અલગ અલગ જે રૂમ છે તે આ પ્રકારના ડેવલપ કરાયા છે। તેની અંદર કંટ્રોલ રૂમ હોય, કોર્ડિનેશન રૂમ છે, એ તમામના માધ્યમથી જે કાર્યકર્તાઓ છે, જે ઉમેદવારો છે તેને કઈ રીતે સંપર્ક કરી શકાય તે પ્રકારની જે વ્યવસ્થા છે તમે જોઈ શકો છો। કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, તેની અંદર કંટ્રોલ રૂમના માધ્યમથી અલગ અલગ જે કહી શકાય કે સંપર્ક કઈ રીતે કરવો, કયા નેતા આવશે, શું છે, કોઓર્ડિનેશન રૂમ કે જે લોકસભા દીઠ જે આખો રિપોર્ટ આવે છે તે આખો અહીં તૈયાર કરવામાં આવશે। એ જ રીતે આખો જે કહી શકાય કે એક વોર રૂમ તૈયાર કર્યો છે, તેની અંદર અલગ અલગ જે કાર્યકર્તાઓ છે તે સીધો સંપર્ક કરશે કે કઈ રીતે એ વિસ્તારમાં કઈ રીતના કામો ચાલી રહ્યા છે, એ વિસ્તારમાં શું જરૂરિયાત છે, ક્યાં વ્યવસ્થાઓ છે, એ તમામ વ્યવસ્થાઓના ભાગરૂપે જ આખો કંટ્રોલ રૂમ છે તે આપ જોઈ શકો છો કે અલગ અલગ જે કાર્યકર્તાઓ છે તેને બેસાડવામાં આવ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અલગ અલગ આખા ઝોન છે તે ક્લિયર કરાયા છે। નોર્થ ઝોન હોય, સેન્ટ્રલ ઝોન હોય કે પછી અલગ અલગ સૌરાષ્ટ્ર ઝોન છે, દક્ષિણ ઝોન છે, તે ઝોનના માધ્યમથી લોકસભા દીઠ આખી જે વ્યવસ્થા કરવામાં જોઈ શકાય છે કે કઈ રીતે કઈ કઈ બેઠકોની અંદર હોય છે। અમદાવાદ વેસ્ટ, તેમાં આટલા વિધાનસભાઓ આવતી હોય છે, તે પ્રકારની આખી વ્યવસ્થા છે, એ તમામ લોકોને કોર્ડિનેશન હોય છે અને ખાસ આખું વ્યવસ્થા તંત્ર કઈ રીતે ચાલી રહ્યું છે જાણવાનો પ્રયાસ કરશું પાર્થિવ સાથે જ। પાર્થિવ, કદાચ પહેલી વખત કોંગ્રેસ પાર્ટીમાં એવું જોવા મળ્યું છે કે આ પ્રકારની આખી એક વ્યવસ્થા છે તે વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી રહી છે। આખી આ વ્યવસ્થા શું છે, જે નામ આપવામાં આવ્યું છે જે ન્યાય ઝોન એટલે વોર ફોર ન્યાય ઝોન, તો એ મુખ્ય કારણ શું છે, કઈ રીતની વર્કિંગ આખી પદ્ધતિ અહીંથી આ કંટ્રોલ રૂમના માધ્યમથી જોવા મળશે, વોર રૂમના માધ્યમથી? સમગ્ર વોર ફોર ન્યાય ઝોન જે છે એ 14 રૂમોનો સમાવેશ થાય છે। 78 જેવા અમારા કાર્યકર આગેવાનો વિધાનસભા, લોકસભાથી લઈને પ્રદેશ કક્ષા સુધી આ વોર રૂમનું સંચાલન કરી રહ્યા છે। પાર્ટીનું ઇનહાઉસ વોર રૂમ છે, જ્યાં પાર્ટીના પોતાના કાર્યકર્તા, પોતાના આગેવાનો, ના કોઈ પ્રાઇવેટ એજન્સી, ના કોઈ ખાનગી એજન્સીઓ, કોર્પોરેટ એજન્સીઓ, પણ પોતાના પાર્ટીના કાર્યકરોથી ચાલતું આ વોર રૂમ, જેમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રેટેજી રૂમ હોય, મીડિયાનું સંકલન હોય, કોર્ડિનેશન ટીમનું હોય, કંટ્રોલ રૂમ હોય, આવા અલગ અલગ કંટ્રોલ રૂમો છે અને બૂથનું સંકલન, તાલુકાનું મંડળનું સંકલન, એની ઉપર તાલુકાનું સંકલન, જિલ્લાનું સંકલન, લોકસભાનું સંકલન અને દરેક લોકસભા દીઠ એક ઇન્ચાર્જ, એ જ રીતે પ્રદેશના ઇન્ચાર્જો, વિધાનસભાના પ્રભારીઓ અને સમગ્ર સંકલનની કામગીરી એ ક્યાંક ને ક્યાંક આ વોર રૂમના માધ્યમથી, ન્યાય રૂમના માધ્યમથી થશે। જે કેન્દ્રનું અમારું નેતૃત્વ છે, ખડગેજી હોય, રાહુલજી હોય, જે વાત કરી છે અમને 5 ન્યાયની, કે યુવા ન્યાય હોય, નારી ન્યાય હોય, શ્રમિક ન્યાય હોય, ભાગીદારી ન્યાય હોય અને કિસાન ન્યાય હોય, આ 5 ન્યાયની 25 ગેરંટીઓની વાત પ્રજા સુધી કઈ રીતે સારી રીતે પહોંચાડી શકાય અને જે વિધાનસભા બૂથ લેવલે જે કાર્યકર્તાઓને પડતી તકલીફો છે એને ઉપર સુધી કઈ રીતે પહોંચાડી શકાય અને ક્વિક રિસ્પોન્સથી જે ઇનપુટ આવેલું હોય અને ક્વિક રિસ્પોન્સથી કઈ રીતે એનું સુધારો થઈ શકે, એમાં કઈ રીતે પગલાં લઈ શકાય, એ કામગીરી એ આ વોર રૂમના માધ્યમથી થવાની છે। એટલે પાર્થિવ, એવું કહી શકાય કદાચ પહેલી વખત કોંગ્રેસ પાર્ટી સ્ટ્રેટેજી પૂર્વક જઈ રહી છે બૂથ લેવલ સુધી। હંમેશા બનતું કે કોંગ્રેસ પાર્ટી ક્યાંક બૂથ લેવલ નબળી પડશે, આ બૂથ સુધી પહોંચવાનો આ પ્રયાસ કોંગ્રેસ પાર્ટીનો અહીં છે? માત્ર બૂથ નહીં, ઘર ઘર સુધી પહોંચવાનો પ્રયાસ
એ આ વોર ફોર ન્યાય ઝોનના માધ્યમથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આ વોર રૂમના માધ્યમથી વોર રૂમનું કામ છે મોનિટરિંગ ટુ કાર્યકર્તાઓનું કામ છે તેમને જે પણ ટાસ્ક આપવામાં આવે એ ટાસ્ક પૂરું કરવાનું. ચોક્કસપણે 78 જેવા અમારા જે યોદ્ધાઓ છે, ન્યાય યોદ્ધાઓ છે, વોર રૂમના યોદ્ધાઓ છે, જે યોદ્ધાઓની કામગીરી રાઉન્ડ ધ ક્લોક વોર રૂમને જોવાનું છે, મોનિટરિંગ કરવાનું છે અને જે બૂથના કાર્યકર્તાઓ છે બૂથની નીચે પેટા બૂથની નીચે જે કહી શકાય કે એક પેજ પ્રમુખથી લઈ અને જે ફરિયાદ દીઠ આગેવાન મંડળની જે વાત છે મંડળ સેક્ટરની નીચે બૂથની પણ નીચે ફળિયાઓ હોય છે અલગ અલગ કે ભાઈ રાવળવાસ છે, ઠાકોર ફળિયું છે, અલગ અલગ ફળિયાઓ હોય છે. એ ફળિયાઓ સુધી કઈ રીતે સક્ષમતાથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત જે 5 ન્યાય અને 25 ગેરંટીની વાત કઈ રીતે પહોંચાડવી એ કામગીરી કરવાનું અને એનું મોનિટરિંગ કરવાનું કામ રાઉન્ડ ધ ક્લોક અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ કરશે. ચોક્કસ માની શકાય કે બૂથ સુધી કઈ રીતે કોંગ્રેસ પહોંચી શકે તે પ્રકારનો પ્રયાસ આ વખતે કરવામાં આવ્યો છે. તેને લઈને જ આખો આ વોર રૂમ છે તે ડેવલપ કરવામાં આવ્યો છે. અલગ અલગ સેક્ટર સુધી, મંડળ સુધી કઈ રીતે પહોંચી શકાય, જે ત્યાંના સ્થાનિક ફીડબેક કઈ રીતે અહીં પહોંચી શકે અને ફીડબેકનું કઈ રીતે એનું ઇમ્પ્લિમેન્ટ કરવું તે તમામને લઈને આખો જે વોર રૂમ છે તે તૈયાર કરાયો છે. અને કદાચ પહેલી વખત એવું બને છે કે કોંગ્રેસ પાર્ટીએ આ પોતાના કાર્યકર્તા, પહેલા એજન્સીઓના માધ્યમ પર તો કાર્યકર્તાઓ ખુદ ઉભા રહીને આખી જ આ વ્યવસ્થા છે તે અહીં આ વખતે સંભાળી રહ્યા છે. કેમેરામેન રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.